પેટલાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના લીધે તબાહી। ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સહિત લોકોની વારે દોડીને આવ્યા। શહેર હોય કે ગામ, ભારે વરસાદ તેમજ પવન ફૂંકાવાની સાથે ઝાડ વીજ પોલ ધરાશાયી થતા વીજળી ડૂલ થઈ હોવાના સમાચાર જોવા મળ્યા છે। સિમરડા ગામ ખાતે આવેલ મહાદેવ મંદિર ખાતે પાણી ફરી વળ્યા। ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। દંતાલી ગામ ખાતે આવેલ સરદાર તળાવ ઓવરફ્લો થતા ગામમાં તેમજ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ઈસરામા ખાતે આવેલ કોલોનીમાં મકાન ધરાશાયી થતા એક મહિલાને સામાન્ય ઈજાઓ થવા પામી હતી। પિંપળવા પાડજ રોડ જોશીની ચાલી પાસે કેબિન ઉપર ઝાડ પડતા કેબિનને ભારે નુકસાન થવા પામ્યું હતું। પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે શહેરના વિવિધ વિસ્તારોમાં ગયા હતા, સાથે પાલિકાના કર્મચારી અધિકારીઓ જોડે જ્યાં વધારે પાણી ભરાયા હતા તેવા લોકોને તાત્કાલિક અસરથી એનકે હાઈસ્કૂલ ખાતે સ્થળાંતરિત કરીને તેમને રહેવા જમવા સાથે જરૂરી દવાઓની સુવિધાઓ ઊભી કરાવી હતી। સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય કમલેશભાઈ પટેલ પહોંચ્યા હતા। ત્યાં જવાબદાર ડોક્ટરો સાથે પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો। ત્યારે ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સાથે પાલિકા પ્રમુખ જિગ્નેશ જોશી, કારોબારી ચેરમેન જય પટેલ, કાસ પટેલ સહિત જોડાયા હતા। આમ પ્રજાના કુદરતની બેવડી નીતિથી વહેલી તકે છુટકારો મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। રિપોર્ટર વિપુલ સોલંકી, રિકિન શાહ, રણજીત જાદવ, બિપિન પટેલ, દંતાલી। બપોરે 12 વાગ્યાથી વરસાદ ચાલુ છે। સિમરડા ગામમાં 15 ઇંચ વરસાદ પડેલો છે। આ ગામના મેઇન રસ્તા છે। જુઓ, ગામના મેઇન રસ્તા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ઘણું એવું નુકસાન થયેલ છે। આખા ગામમાં પાણી છે। પેટલાદ તાલુકાનું સિમરડા ગામ છે। 15 ઇંચની આસપાસ વરસાદ પડેલ છે। બપોરે 12 વાગ્યાની આવી સ્થિતિ છે। ફૂલ વરસાદ છે ગામમાં। આ સિમરડા ગામનું મહાત્મરામજી મંદિર છે, એમાં પાણી ઘૂસી ગયા છે। દુકાનોમાં પટેલવાડી, દૂધની ડેરી, ગ્રામ પંચાયત, ચોરો, સિમરડા ગામમાં 15 ઇંચ વરસાદ બપોરે 12 વાગ્યાથી ચાલુ થઈ અને ગામમાં પાણીની સ્થિતિ આવી છે।
બપોરના 12 વાગ્યાના બેઠા આ પાણી આટલું બધું ભરાઈ ગયું બધું આનો નિકાલ ખાવા નહીં લગભગ 5 થી 6 ફૂટ પાણી સીમડા ગામમાં છે. જુઓ, બપોરે 12 વાગ્યાની પાણીની સ્થિતિ આવીને આવી જ છે. હજુ કોઈ તંત્ર સીમડા ગામમાં આવ્યું નથી. આ ગામની દૂધની ડેરી છે, સામે આવેલ મંદિર છે. દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે.